આજના સૌથી લાંબા અંજલી બ્રિજમાં પણ ખાડા પડેલા જોવા મળી રહ્યા છે। બ્રિજ પર 10 થી વધુ ખાડાઓ પડ્યા છે। ખાડા પડતા વાહન ચાલકોને અહીં પણ ભારે હાલાકી પડી રહી છે। એએમસીએ માત્ર પેચવર્ક કરીને સંતોષ માની લીધો છે। જ્યાં જ્યાં પેચવર્ક કર્યું ત્યાંથી ડામર પણ ઉખડેલો છે। 99 કરોડના બ્રિજની 5 જ વર્ષમાં આ દુર્દશા થઈ ગઈ છે। શહેરના સૌથી લાંબા અંજલી બ્રિજમાં ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે। પાલડીથી અંજલી તરફ રસ્તામાં 10 થી વધારે ખાડા પડેલા છે અને અહીંયા પણ પેચવર્ક કરવામાં આવ્યું છે, પરંતુ એ પેચવર્કમાંથી પણ ડામર ઉખડતા જોવા મળી રહ્યા છે। તો નજીકમાં જ આ બધા ખાડા જે છે તે પડ્યા છે। આ ખાડાઓમાં પેચવર્ક કરવામાં આવ્યું, પરંતુ 99 કરોડના ખર્ચે બનેલ આ બ્રિજની હાલત 5 જ વર્ષમાં આવી થઈ ગઈ છે। ચોમાસાની સિઝનમાં રોડની તો ખસ્તા હાલત થઈ જતી હોય છે, પરંતુ શહેરના જે અલગ અલગ બ્રિજ છે ને તેની પણ આ જ દશા થતી હોય છે। જે બ્રિજ બનાવવામાં આવે છે ગણતરીના વર્ષોમાં જ રોડની આ પ્રકારની દશા જે છે તે જોવા મળતી હોય છે। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે અંજલી બ્રિજના છે। કરોડોના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ બ્રિજમાં અનેક ઠેકાણે આ જ પ્રકારના ખાડાઓ જે છે તે જોવા મળી રહ્યા છે। કોર્પોરેશન દ્વારા થીગડા મારવાની કામગીરી તો કરવામાં આવે છે, પરંતુ આ થીગડાની કામગીરી કેવી છે તે પણ જોઈ શકાય છે। આ જે અહીં ડામર લગાડવામાં આવ્યો છે, આ ડામર ઉખડી રહ્યો છે અને આ પ્રકારની દશા જે છે તે અહીં જોવા મળી રહી છે। એટલે કે જે પ્રમાણે અહીં જે રિપેરિંગનું કામ યોગ્ય રીતે થવું જોઈએ ને તે થયું નથી, અને તેના કારણે જ વાહન ચાલકો છે તેને પારાવાર હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। એક જગ્યાએ નહીં, પરંતુ જ્યાં જ્યાં આ પ્રકારના જે આ પેચવર્ક કરવામાં આવ્યા છે ને તે તમામ જગ્યાએ આ જ પ્રકારની દુર્દશા છે તે જોવા મળી રહી છે। આ દ્રશ્યોમાં દેખાય છે કે આજે અહીં આ પેચવર્ક કરવામાં આવ્યું છે, કેટલું નબળું પેચવર્ક કરવામાં આવ્યું છે તે આનાથી જ સ્પષ્ટ થઈ રહ્યું છે કે જે હોટમિક્સ ડામર લગાડવામાં આવ્યો છે તેની આ પ્રકારની દશા જે છે તે અહીં જોવા મળી રહી છે। જે આ થીગડું મારવામાં આવ્યું છે ને તે આ થીગડાની કામગીરી પણ યોગ્ય રીતે નથી કરવામાં આવી, ત્યારે કરોડોનો ખર્ચો આ પેચવર્ક માટે થઈને મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે અને બતાડવામાં આવે છે, પરંતુ આ કેટલું નક્કર કામ છે તે આ દ્રશ્યો પરથી જ સાબિત થાય છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।